તન અને મનને તંદુરસ્ત રાખતો પર્વ એટલે ઉત્તરાયણ પર્વ. આ ઉત્તરાયણ પર્વ એટલે પરિવાર સાથે ભેગા મળીને પતંગ ચગાવવાનો પર્વ અને પરિવાર સાથે ભેગા મળીને જે ચીક્કી છે, મમરા છે, તલના લાડુ છે અને શેરડી છે, બધા ભેગા મળી અને અગાસી ઉપર જે છે તે સૂર્યનારાયણનો ધીમો ધીમો તાપ લેતા લેતા શરીરને સ્વસ્થ રાખવા માટેનો પર્વ. ત્યારે મોટાભાગના મોરબીના આજુબાજુના વિસ્તાર અને મોરબી વિસ્તારમાં પરિવાર સાથે લોકો જે છે ધાબે ચડી અને પતંગ ચગાવે છે. ત્યારે આજે સવારથી જ આ પરિવાર જે છે આખા જે નાનાથી માંડીને મોટા, સૌથી નાના અને સૌથી મોટા તમામ લોકો જે છે એક સાથે મળી અને ઉત્તરાયણ પર્વ ઉજવે છે. ત્યારે કેવી રીતે ઉજવે છે, શું કહે છે, તેની સાથે આપણે નિલેશભાઈ છે તેમની સાથે વાત કરીએ. નિલેશભાઈ, કેવી રીતે પર્વ ઉજવવામાં આવે છે? આ દિવસે કેવી મોજ હોય છે, શું વાત છે? નમસ્કાર વિપુલભાઈ. સૌપ્રથમ તો મોરબી અપડેટ તેમજ સમગ્ર મોરબીના લોકોને આ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે મકર સંક્રાંતિનો પર્વ એટલે અંધકારથી પ્રકાશ તરફ જવાનો પર્વ. આજના દિવસે સૂર્યપ્રકાશ, તલગોળના લાડુ અને ખાસ કરીને આપણા જીવનનો દોર જે ઈશ્વરના હાથમાં છે એને સંક્રાંત કરવાનો પર્વ અને એના ઉપર વિશ્વાસ મૂકવાનો, દ્રઢ કરવાનો પર્વ. આજના દિવસે બધા પરિવારના ભાઈ બહેન વડીલો બધા સાથે મળી સૂર્યનારાયણ દેવની હાજરીમાં આખો દિવસ ધાબા ઉપર રહે છે, પતંગ ચગાવે છે, ખૂબ આનંદ મંગલ કરે છે. સાથે સાથે તલગોળના લાડુ, શેરડી અને નાના છોકરાઓ પેલા બલૂન્સ, ભીમ અને એમાંય ખાસ કરીને આ વખતે આ પર્વ ખાસ છે કે ટૂંક સમયની અંદર જ ભગવાન શ્રી રામ એ જન્મભૂમિની અંદર આ પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ વખતે આનંદ બમણો છે અને એના સંગીત પણ વાગતા હોય છે. એટલે આ વખતે ખૂબ સરસ મજાનો આ મકર સંક્રાંતિનો પર્વ સાથે રહીને સૌ ઉજવીએ છીએ. એટલે આ વખતે ફિલ્મના ગીતો નહીં, પરંતુ ભગવાન શ્રી રામના જ ગીતો મોટા ભાગે સંભળાવવા. મોટા ભાગે ભગવાન શ્રી રામના ગીતો. આમ પણ માહોલ થઈ ગયો કે સમગ્ર દેશની અંદર તમે ગમે ત્યાં ગલીએ ઘરે રોજ સવાર સાંજે રામની આરતી અને રામના ગીતો વાગવા માંડ્યા છે અને એનો એક આનંદ છે. એટલે જે આપણી મૂળ સંસ્કૃતિ હતી એ ફરીથી ઉજાગર થઈ રહી છે. એનાથી હૃદય પુલકિત છે. ઓકે, આપણી સાથે બેન પણ જોડાય છે. તમારું નામ કહેજો. જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ છે તો આપણે જાણીએ જ છીએ કે 14 જાન્યુઆરી આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ, પણ બધા દેશોમાં તેનું મહત્ત્વ અલગ અલગ છે અને તેને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. અને આ દિવસે સૂર્ય છે તે ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે આપણે જાણીએ છીએ અને આજના દિવસે બધા હળીમળીને પરિવાર સાથે ખુશીથી પતંગ ચગાવીએ છીએ. તલના લાડુ, ગોળ, જે ગોળવાળી વસ્તુ જે આપણા સ્વાસ્થ્ય માટે સારી છે તેવી વસ્તુ આપણે ખાઈએ છીએ. મન પણ પ્રફુલ્લિત રાખે અને તન પણ તંદુરસ્ત રાખે. ઓકે, એવી રીતે છે. તમે જુઓ નાના નાના બાળકો પણ જે છે આજે આને પતંગ ચગાવી થાકી ગયો? ના ના, થાકે શું. તો કેટલી કાપી? કેટલી? મેં 17 પતંગ અત્યાર સુધીમાં? હાવ પછી બંગા નથી મારતો ને? ના ના, સાચું કા? હા 17 કપાઈ ગઈ તારી કે તે કાપી? ના ના, મેં કાપી. તો તારી કેટલી કપાણી? મારી 3-4 કપાણી. 3-4 જ? હા, બાંગા લાગે હે ભાઈ. 17 પતંગ ના આવે, સાચું બોલું લે. સાચું? હા આવે. આ સાચું બોલે છે? હા હે? હા. કે તું એની હારે જે આયા પડે છે? હા. તે કેટલી કાપી? મેં હોડ કાપી? આ બાંગા જ મારે હો ભાઈ. આ હવે આ પેઢીથી છેટું રહેવું સારું. એક કે 17 ને એક કે હોડ, તો અત્યારે લગીનમાં તમે 32 પતંગ કાપી નાખી? હે? કે 32 કપાઈ ગઈ તમારી? કાપી ગઈ? હા તો જબરા હાલો ને એને મને. હજી કેટલી કાપવાની બાકી? હજી તો અડધો થયો ને. હજી 50 જેટલી કાપ. 50 જેટલી કાપી નાખશે. હા 100% બાંગા મારે. તમે શું કહેશો? ઓકે, હા વેપારી જે ઉદ્યોગપતિઓ છે શું કહેશો? આજે પતંગ ચગાવવાની પરિવાર સાથે કેવી મજા આવી? મજા ખૂબ આવે છે. હેપી મકર સંક્રાંતિ. પહેલા તો કહી દો કે ઉદ્યોગપતિઓ સવારના 8 વાગ્યાથી નીકળી જાય, રાત્રે 9 વાગે આવતા હોય. પરિવાર માટે સમય ન હોય, એટલે આજનો દિવસ પરિવાર માટે. આજનો દિવસ આખો દિવસ પરિવાર માટે ફાળવવામાં આવ્યો છે અને બધાને મોરબીવાસીઓને હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ. ઓકે, એટલે પરિવાર સાથે રહી અને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. આમ તો આપણા ઘરે કોઈ દેકારો કરે ને તો એમ કે એ બેજા દેકારો ન કર, પરંતુ આજે દરેક મેળી ઉપર, દરેક ધાબા ઉપર આ અવાજ સંભળાતો હશે. આજે કોઈ કાંઈ નહીં બોલે, કારણ કે આજે બધા પરિવાર સાથે ભેગા છે. એટલે નાના મોટા થઈને મોટા ખીજાતા હોય પહેલાં, એ દેકારો કરમાં બેજા, પરંતુ આજે કોઈ કાંઈ કહેશે નહીં. ત્યારે પરિવાર સાથે જે પર્વની એક સાથે ઉજવવાની જે મજા આવે છે તે ઉત્તરાયણ પર્વ છે. ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે મોરબીના જે એસપી રોડ છે, એસપી રોડની સામેને આવેલા જે કેનાલ રોડ છે, કેનાલ રોડ પર આવ્યા છે. કેવી રીતે આજે ઉજવણી કરી છે, શું કાંઈ છે? બસ તમે જોવો જ છો, આજનો ઉમંગ કંઈક અલગ જ હોય છે. હર વર્ષે લોકો પોતાના ધાબા ઉપર એક પરિવાર સાથે પતંગ એટલે કે મકર સંક્રાંતિનો આનંદ ઉઠાવે છે. એ પછી પતંગ હોય કે ચીક્કીના લાડુ હોય કે ચીક્કી હોય કે ઊંધિયું હોય, હર હંમેશા લોકોમાં ઉમંગ દેખાતો જ હોય છે.
આજે કેટલીક પતંગ કાપીને શું કાંઈ બસ હવે ઘણી બધી કપાઈ પણ ગઈ છે અને કાપ્યા કરતાં કપાઈ કાપી વધારે છે અને ઉત્તરાયણ હંમેશા આપણને શીખડાવે છે કે હવામાં બહુ ચગવું તો એ ક્યાંક ને ક્યાંક કપાય જ છે. જ્યારે આપણી પાપની પતંગ હોય એ હંમેશા બહુ ચગે ત્યારે કપાય જ છે. તો ઉત્તરાયણ એક સારો ઉદ્દેશ પણ આપે છે. ઓકે તે પતંગ ચગાવી હે પતંગ ચગાવી તે કેટલી એકવાર એકવાર ચગી કે કપાઈ ગઈ એ રહી એ રે એમ ના પડી લે કાપી નહીં કપાણી નહીં ડાયનાસોર ચગાવ્યો. ઓકે તમે કેવી રીતે ઉજવણી કરી આજે કેવી મજા આવી આમ પતંગથી પતંગથી કેટલી કપાણી બપાણી કાંઈ એક કપાણી ને એક કાપી એક કાપી હરભર થઈ ગયું ને બીજા કોઈ છે એમાં હા તમે આવો હા આજે કેવી રીતે તમને જે પર્વની ઉજવણી કરી કેવી રીતે મજા આવી શું કહે છે બસ આજ જો સવારથી નાહી ધોઈ ફ્રેશ થઈને બધા અગાસી ઉપર આવી ગયા ખાવાનું આ તે લઈને છોકરાઓને પપ્પા બધા એક સાથે અગાસી પર છોકરા પતંગ ચગાવે મમ્મી શેરડી ફોલે જીંજરા ખાય બોરા ખાય બસ લેડીઝ ભેગી થઈને બધી એન્જોય કરી અને છોકરાઓ પતંગ ચગાવીને મજા આવી બપોર સાથે ભેગા મળીને નીચે જમશું બધા આખો દિવસ આજ બસ જલસા જ છે અમારે. એટલે આજે આખે મોજ કરવાનો દિવસ છે આખો દિવસ જલસા કરી અને પરિવાર સાથે રહી અને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે પરિવારના જે મોટા સભ્યો છે તે મોટા સભ્યો અત્યારે રસોઈ બનાવવામાં છે. આમ તો આજે ઊંધું થયું છે દરરોજ વહુ છે એ સાસુને ખવડાવે પણ આ સાસુ છે એ વહુને ખવડાવવાના છે બરાબર એટલે ઊંધું થયું આજે છે સાસુને રસોઈ બનાવવાની વારો આવ્યો છે અને વહુ એ ઉપર પતંગ ચગાવે છે. શું કહેશો માં તમારી પહેલાંની કેવી ઉત્તરાયણ હતી ને અત્યારે કેવી ઉત્તરાયણ છે? અમારે પહેલાની તો હતી જ નહીં ને ઉત્તરાયણ જ નહોતી કઈ હતી પણ હવે શું પૂનદાન કરતા પૂનદાન કરી, બીજું તો કઈ હા હા ગુલાબ લેવા એટલે ગુલાબ એટલે ઈ શું હતું પાન કરતા પ્રસાદી વેચતા હોય છોકરા બધા પ્રસાદી એટલે ગુલાબ કહેવાય ગુલાબ ચોકલેટ વેચે ગુલાબ વેચે શેરડી વેચે બોરા વેચે એવું બધું હતું ત્યાં. અત્યારે ક્યાં બોરા કે એવું કઈ છોકરા કોઈ ખાતા નથી. હા ચોકલેટ જ ખાવી બધાને અને ઊંધિયા ખાવા ત્યાં અમારે ઊંધિયા ક્યાં હતા અમારે તો રોટલી ને શાક કરી લીધા હોય ખાવાના હોય ભાઈ. અને એમને આજ તો ઊંધું ન થયું વહુ હાવ ને ખવડાવે એને કહેતા હાવ વહુ ને અમારે તો સાસુ ને અમારે જ જમાડવાનો હોય વહુને જ. હવે અમે વહુને જમાડી ઊંધું થઈ ગયું બધું ઊંધું થઈ ગયું 21મી સદી હે ને હા એટલે હા. ઓકે અત્યારે તમે જોઈ શકો છો કે જે વડીલો જે છે તે વડીલો અત્યારે રસોઈ બનાવે છે અને બાળકોથી માંડીને હે વહુ પતંગ ઉડાડે ને હાવ રસોઈ બનાવે. ઓકે વહુ પતંગ ઉડાડે ને હાહુ રસોઈ બનાવે એ જમાનો આવ્યો છે હવે. એટલે પહેલાંના આવું પતંગ ચગાવવાનું કે એટલું બધું મહત્ત્વ નહોતું ખાલી દાન પુણ્યનો જે મહિમા હતો ઉત્તરાયણ પર્વ એટલે દાન પુણ્યનો મહિમા. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો પરિવાર સાથે બધા ભેગા મળીને હવે તો એપાર્ટમેન્ટ થઈ ગયા એપાર્ટમેન્ટમાં લગભગ 30 થી 35 હોય પહેલાં સોસાયટી હતી સોસાયટી બધા ભેગા મળીને કરતા પરંતુ હવે એક એપાર્ટમેન્ટમાં 25 થી 30 પરિવાર સાથે રહેતા હોય અને સાથે રહી અને અત્યારે ભેગા મળી અને બધા ભેગા રાંધે અને એકના બધાએ ભેગા મળી રાંધે અને ઉત્તરાયણ પર્વની જે છે ઉજવણી કરતા હોય છે. ત્યારે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી સાથે ખૂબ ખૂબ આભાર.